ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે 2022 વિધાનસભા અમારી સામે લડ્યા હતા, બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે. ત્યારે જે 16 તારીખે રાત્રે 9:50 જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી હતી, એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ, ગામ નિંગડ, તાલુકો ડેડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને 50,000 રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ 50,000 રૂપિયા મેં એમને ચૂકવેલા, 30,000 રોકડા લઈ ગયેલા અને 20,000 એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોનપે કરીને. ત્યારે માત્ર ને માત્ર પૈસાના બહાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો. અમે જમતા હતા, મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાળ સાંભળવાની છે. એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો, મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે 9 વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું. ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે. હું લોકસભાની ચૂંટણી દરમિયાન 1 કે 2 દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડા આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો. છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે 50,000 રૂપિયા લઈ ગયા છે અને ફરી 1,28,000ની માંગણી કરે છે, જે ગેરવ્યાજબી છે. અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોરમાર મારે છે. એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી છે એના વિડીયો, એના CDR, એના મોબાઈલ FSL તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને અરજી સુપ્રત કરી છે. યોગ્ય તપાસ થાય, હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે. હું સંજય વસાવા, શિવમ પાર્ક હોટલનો સંચાલક છું. 1-2 દિવસ પહેલાં વિડીયો વાયરલેસ થયો હતો કે શિવમ હોટલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બનાવ બનેલો. એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા. તો એનું જે કંઈ બિલ હતું 50,000ની આસપાસનું, તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે. પણ પેલો વિડીયો વાયરલેસ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે તે અમારા એના હાથે કંઈ નિસ્બત નથી. કદાચ એ પોતાના અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી. બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી અને અમારું ચૂકવણું અમને મળી ગયેલ છે. આપણે કેટલું એક બિલ ચૂકવવાનું હતું? બિલ અમારે 50,000ની આસપાસ આપવાનું હતું. અને તમારા કારીગર શાંતિલાલભાઈએ માંગણી કેટલી કરી છે? એમને બિલ એકચ્યુઅલી જે 50ની આસપાસ હતું, પણ એમણે 1,28,700 રૂપિયાની જેવી વાત કરી છે અને એના ખુલાસા પેટે અમારી પાસે બિલ બુકો ઓલરેડી છે જ, એટલે એટલું બધું બિલ નથી. તો 1,28,000ની જે માંગણી કરી છે એ હકીકત સત્ય છે કે ખોટી છે? ના ના, એ એકદમ ખોટી છે. એમની કઈ જરૂરિયાત હોય ને એમને કઈ બનાવ્યું હોય એ બની શકે, બાકી એટલું બધું બિલ નથી. એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ. ઓકે, તમારા હોટલનું જે કંઈ ચૂકવણું હતું એ પૂરું થઈ ગયું છે. ઓકે, ક્યારે થયેલું? એ ભાઈ અમારે ત્યાં કામે હતા, એ દરમિયાન એમને ઉપાડ પેટેના આમ તેમ ઘણા પૈસા અમે આપેલા અને વચ્ચેલા ઇલેક્શન, મતલબ કે આ બાબત બનાવ બન્યો છે એની પહેલા એનું ચૂકવણું થઈ ગયું છે. મારું નામ શાંતિલાલભાઈ ડેબાભાઈ વસાવા છે. રહેવાનું સામરપાડા, થપાવી, ડેડિયાપાડા તાલુકો. અને હું ઘણા સમયથી આમ આદમી પાર્ટીનો કાર્યકર, સક્રિય કાર્યકર તરીકે કામ કરેલું છે. હું નિંગડ ગામની શિવમ પાર્ક હોટલની અંદર મેનેજમેન્ટ તરીકે હું કામ કરતો હતો. તે લોકસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ત્યાં જમવા આવતા હતા અને એમનું બિલ મારે ચૈતરભાઈ પર લેવાનું હતું. મને એમણે થોડાક
પૈસા આપ્યા છે અને બાકીની રકમ એ મને ગોળ ગોળ ફેરવ્યા કરે છે કે મેં માધુને આપી દીધી છે. માધુ કે જીતુને કહેવું પડશે, જીતુ કે પછી સાહેબને વાત કરો તો હું આપી દઉં. એવી રીતે મને 3-4 મહિનાથી એ લોકો ગોળ ગોળ ફેરવ્યા કરે છે, એકબીજાને ખોવાઈપા કરે છે. અને ફોન કરું તો બિલની વાત આવે છે તો કાપી નાખે છે. તો સ્વાભાવિક જ છે કે માણસના મગજની અંદર ગુસ્સો હોય. મારો ફોન કાપી નાખવાથી મેં અજાણ્યા નંબર પરથી કોલ કર્યો અને એમણે જ્યારે રિસીવ કર્યો તો મારા મગજની અંદર પહેલેથી ગુસ્સો હતો. મારા મહેનતના પૈસા હું માગું છું અને એ લોકો મને ગોળ ગોળ ફેરવે છે. એટલે મેં જેવો ફોન એમણે રિસીવ કર્યો ત્યારે મને સ્વાભાવિક મારા મગજમાં ગુસ્સો હતો, એટલે મેં ગાળો બોલીને પછી એમની સાથે વાત કરી અને બધું મારી વિગત જણાવી કે મેં તમારી સાથે આટલા સમયથી મહેનત કરું છું, આગળ પાછળ તમારા કાર્યકર તરીકે કામ કરું છું અને તમે મને જ પરેશાન કર્યા. તો સાહેબ આવી વાત કરતા એ કહે કે તમારું બિલ પતી ગયેલું છે, હવે મારે કંઈ આપવાનું થતું નથી. આવી રીતે વાત કરી એટલે વધારે ઉશ્કેરી ને પછી મેં વાત કરી કે તમારું બિલ બાકી છે. અને ચૂંટણી દરમિયાન મેં વાગરા ભરૂચની અંદર પ્રચાર માટે જતો તો 2 મહિના સતત મેં એ બાજુ કામ કર્યું છે. અને મારા જે હોટલ માલિકો હતા એ હોટલ માલિકો કે ચૂંટણી પ્રચારમાં જ ફરવું હોય તો પછી તમે નોકરી છોડી દો. એટલે એમણે મને 21 જૂને મને છૂટો કર્યો અને એ દરમિયાન મેં એમને કીધું કે તમારા લીધે મારી નોકરી પણ છૂટી ગઈ છે, આજે મારું ઘર પરિવાર ચલાવવા પણ તકલીફ પડી છે, સાહેબ આટલું તો સમજો. આવી બધી રિક્વેસ્ટ કર્યા પછી પણ એ ફોન વારંવાર કાપી નાખતા. અને હું તારીખ 16ના રોજ એમને અજાણ્યા નંબર પરથી ફોન કર્યો એટલે મેં બધી વિગતો ગુસ્સામાં ગાળ બોલીને વાત કરી. એટલે એ લોકો ઉશ્કેરાઈ જઈને 10થી 15 ગાડીઓ લઈને મારા ઘરે આવ્યા. સૌથી પહેલાં તો એમણે મને એમ કીધું કે કેમ ગાળ બોલે છે. મેં કીધું સાહેબ મારો બિલ પૂરતો આપી દેતા તો મારે ગાળ બોલવાનો પ્રશ્ન જ નહોતો. તો એવી રીતે પછી મેં બોલ્યો એટલે એણે મને સીધું ધીકા પાટુથી મારવાનું ચાલુ કર્યું. અને પછી એના પછી એમની સાથે જે આવેલા એ લોકોને કીધું કે મારો એમ કીધું. એટલે 20-25 જણા હતા એ બધા મારા પર તૂટી પડ્યા અને હુમલો કરી દીધો. હું બેભાન હાલતમાં નીચે પડી ગયો અને એ લોકો ધીકા પાટુથી મને મારતા રહ્યા. તે દરમિયાન મારા ઘરના છોકરા, મારો છોકરો તુષાર કુમાર શાંતિલાલ અને મારી છોકરી સપનાબેન શાંતિલાલભાઈ અને મારી ધર્મપત્ની હેમલતાબેન એ લોકો ત્યાં હાજર હતા. એ લોકો કે ચૈતરભાઈ અમે તો યાર ગરીબ માણસો મહેનતના પૈસા માગીએ છીએ, તમે ઘરે આવીને આવી રીતે ના મારો, તો બિલ આપી દો તો અમે તમારી સાથે મગજમારી નથી કરવાના. તો મારા ઘરનાને પણ એમ કહે છે કે બિલ નહીં આપવું થાય તે કરી લેજો. એવી રીતે વાત કરતા હતા. અને 10-15 મિનિટ પછી એ મારી પછી એ બધા ગાડીઓમાં બેસીને રવાના થઈ ગયા.